નમસ્કાર દર્શક મિત્રો, નિશા કોટડા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જોઈએ સમાચાર વિગતવાર। આજરોજ ગારિયાધારના ડમરાળા અને સાતપડા પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ અને કલ્યાણ કેળવણી મહોત્સવ 2024 અંતર્ગત યોજાયો હતો। ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ડમરાળા અને સાતપડા ગામે કેન્દ્ર નંબર 1-2 આંગણવાડીના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને આંગણવાડીના બાળકોને કંકુ પગલાં અને તિલક કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને કીટ વિતરણ કરવામાં આવી હતી અને સાથોસાથ યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા અને સાતપડા પ્રાથમિક શાળામાં શિક્ષકો અને આંગણવાડીના બહેનો દ્વારા વૃક્ષરોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં દાતાઓ અને શાળાના આચાર્યો, શિક્ષકો અને આંગણવાડીના બહેનો અને ગામ લોકો, સરપંચશ્રીઓ સહિતનાઓ ખૂબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે દિનેશ પી બાબરિયા, ગારિયાધાર, ભાવનગર। નિશા કોટડા ન્યૂઝ ચેનલ તંત્રી દેવેન્દ્ર ચુડાસમા સાહેબ, નિશા કોટડા, મહુવા। શિક્ષણ આપવામાં આવે છે એ જિલ્લા કક્ષાએ એની શાળાઓ છે એનો લાભ તમે લઈ શકો। આજરોજ સાતપડા પ્રાથમિક શાળામાં અને આંગણવાડીમાં પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં બાળકોને પ્રવેશ આપ્યો અને આંગણવાડીમાં નાના ભૂલકાઓને 3 થી 6 વર્ષના બાળકોને પ્રવેશ સાહેબ। દિનેશભાઈ બી પરમાર, CRC કોઓર્ડિનેટર, પરવડી। આજરોજ શાળા પ્રવેશોત્સવ અને કલ્યાણ કેળવણી મહોત્સવ 2024 અંતર્ગત આ સાતપડા પ્રાથમિક શાળામાં આવવાનું થયું। આ શાળામાં આવતા જોવા મળ્યું કે વાલીઓ જે છે એ બહોળી સંખ્યામાં હાજરી આપી અને ગામના મોટાભાગના પ્રવેશપાત્ર બાળકો જે છે તમામ બાળકોએ આજે હર્ષ ઉલ્લાસ સાથે પ્રવેશ મેળવ્યો અને ગામમાં દાતાશ્રીઓએ પણ ખૂબ સારું એવું દાન આપ્યું। એ પણ જોવા મળ્યું કે તમામ બાળકોને નોટબુકો આપી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા। ખરેખર એ આનંદની બાબત છે કે આ ગામની અંદર આવા સરસ દાતાઓ દ્વારા અને વાલીઓ દ્વારા આ કાર્યક્રમને વધાવી લઈ અને આ કાર્યક્રમમાં ભાગ લઈ અને કાર્યક્રમને સફળ બનાવ્યો અને ગામ લોકોનો ઉત્સાહ જોતા ખરેખર આવું બીજી કોઈ શાળામાં એટલો ઉત્સાહ કે એટલા વાલીઓનો ઉત્સાહ જોવા મળતો નથી, પણ આ ગામની અંદર આવો ઉત્સાહ જોઈ અને શિક્ષક મિત્રોની પણ આચાર્યશ્રી અને શિક્ષક મિત્રો દ્વારા પણ ખૂબ મહેનત કરી આ શાળાને સ્વચ્છ અને સુંદર બનાવવા એ જોતા પણ એ તમામને ધન્યવાદ આપું છું કે અને સરપંચશ્રી દ્વારા પણ શાળાઓની જરૂરિયાતોને ધ્યાનમાં લેવામાં આવે છે એ જાણીને પણ ખૂબ આનંદ થયો। એટલે મને લાગે છે કે અમુક વર્ષોની અંદર આ શાળા કે આ ગામનો 100% વિકાસ થાય અને સફળતાના શિખરો સર કરશે એવી સૌ આ તબક્કે સૌ બાળકોને શુભેચ્છા। ખૂબ સરસ।